हेलो फ्रेंड्स, श्री आर के पांतोड़ सायंस कॉलेज धानेरा में आपનું स्वागत છે। આજે આપણે ઓનલાઈન લેક્ચર 2 જોઈએ, જેમાં આપણે એક્ઝામ્પલ નંબર 11 જોઈએ। તો એક્ઝામ્પલ નંબર 11 માં શું છે? ઇફ એફ એન એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન 1 પ્લસ એન ઇન્ટુ એક્સનો સ્ક્વેર, શું બીજું એક્સ બિલોંગ્સ ટુ આર, એન ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ડોટ 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 આપેલું છે। તો ધેન પ્રૂવ ડેટ ફર્સ્ટ નંબરે આપણે પ્રૂવ કરવાનું છે એફ એન કન્વર્સ ટુ એફ એ શું હોય યુનિફોર્મલી કીધું છે। બીજું શું કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી એફ એન ડેશ એક્સ આપણે પ્રૂવ કરવાનું છે। અને ત્રીજા નંબરે લિમિટ એક્સ રેઝ ટુ 1 લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી એફ એન એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી લિમિટ એક્સ રેઝ ટુ 1 એફ એન એક્સ આપણે પ્રૂવ કરવાનું છે। તો ફર્સ્ટ નંબરે આપણે જોઈએ શું આપણા લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી એફ એન એક્સ, તો એફ એન એક્સની વેલ્યુ આપણે શું આપેલી એક્સ ડિવાઇઝ 1 પ્લસ એન એક્સનો સ્ક્વેર આપેલું છે। તો લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી એક્સ ડિવાઇઝ 1 પ્લસ એન ઇન્ટુ એક્સનો સ્ક્વેર। તો હવે આપણે એનની વેલ્યુ મૂકીએ અંદર, તો અહીંયા શું થશે? અહીંયા ઇન્ફિનિટી થશે, ઇન્ફિનિટી સાથે આપણે એક્સનો સ્ક્વેર મલ્ટિપ્લિકેશન થાય તો બી એ ઇન્ફિનિટી જ થવાનો, પ્લસ 1 એટલે ઇન્ફિનિટી, એટલે 1 અપોન ઇન્ફિનિટી એટલે અહીંયા શું થશે? 0 થશે। તો 0 એ આપણે શું થશે? એ આપણો એફએક્સ થશે। તો હવે આપણે જોઈએ તો માન ઓફ એફ એન એક્સ માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હશે? એફ એન એક્સ શું આપણો એક્સ ડિવાઇઝ 1 પ્લસ એન ઇન્ટુ એક્સનો સ્ક્વેર માઇનસ એફ એક્સ શું આપણો 0 હોય, તો અહીંયા આપણે માઇનસ 0 લખી શકાય। તો ઇઝ ઇક્વલ ટુ આપણે 0 ને આપણે અવગણીએ તો એક્સ ડિવાઇઝ 1 પ્લસ એન ઇન્ટુ એક્સનો સ્ક્વેર લખી શકાશે। હવે આપણે જોઈએ એક વસ્તુ પછી આ લાઇન્સ, તો હવે આપણે 1 માઇનસ અંડર એક્સ ઇન્ટુ એક્સ હોલ સ્ક્વેર એ કેવો હશે? 0 કરતાં મોટો જ હશે, કારણ કે અહીંયા આપણે 1 છે એટલે માટે 0 અથવા 0 કરતાં મોટો હશે। તો આપણે એને આપણે અહીંયા સાદુરૂપ આપીએ 1 a માઇનસ બી હોલ સ્ક્વેરનું, તો 1 માઇનસ 2 અંડર એન ઇન્ટુ એક્સ પ્લસ એન એક્સનો સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખી શકાશે। હવે આપણે અહીંયા માઇનસવાળા પદને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો 1 પ્લસ એન એક્સનો સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ અંડર રૂટ એન ઇન્ટુ એક્સ લખી શકાશે। તો આપણે 1 પ્લસ એન એક્સ સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખી શકીએ? હવે આપણે જોઈએ તો 1 અપોન આપણે આને 1 અપોન કરી નાખીએ, તો 1 અપોન કરીએ બંને સાઈડ તો આ ચિહ્ન બદલાઈ જશે, જે લેસ ધેન ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, તો એ લેસ શું થશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ થશે। તો અહીંયા આપણે 1 અપોન 1 પ્લસ એન ઇન્ટુ એક્સના સ્ક્વેરને આપણે શું લખી શકાશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અપોન 2x ઇન્ટુ અંડર રૂટ એન લખી શકાશે, આ વેલ્યુ પરથી લખી શકાશે। ઓકે, તો હવે ઉપર એક્સ તો એમને એમ જ, હવે એક્સ એક્સ કટ થઈ જશે તો શું વધ્યું? આપણે શું વધશે? ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ઇન્ટુ અંડર રૂટ એન વધશે। હવે આપણે એલયુબી કરો, આ જે લીધું એનો આપણે લિસ્ટ અપર બાઉન્ડ, તો એલયુબી ઓફ માન ઓફ એફ એન એક્સ માઇનસ એફ એક્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે તો શું હશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અપોન 2 ઇન્ટુ અંડર રૂટ એન થશે। હવે આપણે જોઈએ તો આ તો આપણે શું થયું? એમએન ટેસ્ટ થયું, એમએન ટેસ્ટ થયું ને, તો આપણે આની જગ્યાએ આપણે એમએન લખી શકીએ, તો એમએન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અપોન 2 ઇન્ટુ અંડર રૂટ એન। તો હવે બંને સાઈડ આપણે લિમિટ કરો, લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી કરીએ તો લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી એમએન લેસ ધેન ઓર ઇક્વલ ટુ લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી 1 અપોન 2 ઇન્ટુ અંડર રૂટ એન। હવે એનની જગ્યાએ ઇન્ફિનિટી મૂકો તો ઇન્ફિનિટીનું વર્ગમૂળ ઇન્ફિનિટી જ નીકળે, તો હવે ઇન્ફિનિટી ઇન્ટુ 2 એટલે ઇન્ફિનિટી જ થયા, તો 1 અપોન ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય? 0 લખી શકાય। તો આપણે લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી એમએન ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો આપણે શું લખી શકાશે? એફ એન ટુ એફ એ યુનિફોર્મ છે એવું લખી શકાય। હવે બીજા નંબરે આપણે શું સાબિત કરવાનું હતું? એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન રેઝ ટુ ઇન્ફિનિટી એફ એન ડેશ એક્સ આપણે પ્રૂવ કરવાનું હતું। તો આપણે બીજું જોઈએ તો એફ એન એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલા? એક્સ ડિવાઇઝ 1 પ્લસ એન એક્સ સ્ક્વેર આપેલું, તો એને આપણે ડેરિવેટિવ કરો તો એફ એન ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હશે? ડેરિવેટિવ કરીએ તો
ડિવિઝનનો ફોર્મ્યુલા પ્રમાણે શું થશે તો નીચેનાનો સ્ક્વેર થશે તો 1 પ્લસ એનએક્સનો સ્ક્વેર થશે એ એમને એમ આવશે અહીંયા તો 1 પ્લસ એનએક્સનો સ્ક્વેર એમને એમ માઇનસ આ એક્સનું શું થશે 1 થશે તો એમને એમ આવ્યું માઇનસ એક્સ એમને એમ અહીંયા શું થશે નીચેનાનું ડેરિવેટિવ 0 1નું 0 થશે પ્લસ અહીંયા શું થશે 2nx થશે તો અહીંયા આપણે 2nx લખી શકાશે તો હવે શું થયું 1 પ્લસ એનએક્સ સ્ક્વેર માઇનસ 2nx સ્ક્વેર થશે તો આપણે ઉપર સાદુરૂપ આપીએ શું થશે 1 માઇનસ એનએક્સ સ્ક્વેર થશે અહીંયા એ 2માંથી 1 જશે તો 1 વધશે તો 1 માઇનસ એનએક્સ સ્ક્વેર ડિવાઇઝ 1 પ્લસ એનએક્સ સ્ક્વેરનો સ્ક્વેર લખી શકાશે હવે બંને સાઈડ આપણે લિમિટ લઈએ તો લિમિટ લઈએ શું થશે લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn ડેશ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી 1 માઇનસ એનએક્સ સ્ક્વેર ડિવાઇઝ 1 પ્લસ એનએક્સ સ્ક્વેરનો સ્ક્વેર હવે મારે આ n ને કોમન કાઢવા છે તો કોમન કાઢવા તો શું હશે લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી કોમન કાઢીએ તો n આવશે કોમનમાં તો અહીંયા શું હશે 1 હશે તો એની જગ્યાએ શું હશે 1/n થઈ જશે માઇનસ એક્સનો સ્ક્વેર એ રીતે સેમ ટુ સેમ આ નીચે કોમન કાઢવા હોય તો શું હશે અહીંયા n કોમન કાઢો પણ 12 આવશે તો અહીંયા સ્ક્વેર એટલે 12 n સ્ક્વેર વધશે તો બ્રેકેટમાં શું આવ્યું 1/n પ્લસ એક્સનો સ્ક્વેરનો હોલ સ્ક્વેર લખી શકાય બટ અહીંયા આપણે n રેઝ ટુ ઇન્ફિનિટી તો એનની જગ્યાએ આપણે ઇન્ફિનિટી મૂકીએ તો અહીંયા આપણે ઇન્ફિનિટી મૂકીએ તો શું થશે 0 જ થશે સાદુરૂપ આપતા 0 થશે તો લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું થયું 0 એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ હવે આપણે fx ઇઝ ઇક્વલ ટુ 0 હતો જ ઓલરેડી આગલા ઇક્વેશનમાં આગળ આપણે પાર્ટ જોયો એમાં તો ઇઝ ઇક્વલ ટુ આપણે f ડેશ x કરો તો એ બી 0 જ થવાનો તો એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ તો બાય ઇક્વેશન 1 અને 2 પરથી આપણે શું લખી શકાશે તો લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn ડેશ x ઇઝ ઇક્વલ ટુ f ડેશ x લખી શકાશે આટલું હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ તો ત્રીજા નંબરનું શું હતું લિમિટ x રેઝ ટુ 1 લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x ઇઝ ઇક્વલ ટુ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી લિમિટ n રેઝ ટુ 1 fn x આપણે પૂર્ણ તો હવે આપણે લિમિટ x રેઝ ટુ 1 લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x ઇઝ ઇક્વલ ટુ લિમિટ n રેઝ ટુ 1 0 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાશે તો હવે આપણે જોઈએ તો અહીંયા આપણે શું કર્યું લિમિટ n રેઝ ટુ 1 લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x તો અહીંયા લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x કરો તો એ તો 0 થતું તો આપણે આગળ જોઈએ પ્રમાણે તો લિમિટ x રેઝ ટુ 1 0 તો આપણે એ તો 0 જ આવવાનું હવે આપણે જોઈએ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી લિમિટ x રેઝ ટુ 1 fn x ઇઝ ઇક્વલ ટુ શું હશે લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી લિમિટ x રેઝ ટુ 1 x ડિવાઇઝ 1 પ્લસ nx નો સ્ક્વેર થશે હવે અહીંયા આપણે x રેઝ ટુ 1 મૂકવાના તો અહીંયા આપણે x ની જગ્યાએ 1 મૂકી દો તો શું હશે લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી એમને એમ જ આવશે 1/n પ્લસ 1 થશે n પ્લસ 1 થશે તો હવે આપણે n રેઝ ટુ ઇન્ફિનિટી મૂકો તો ઇન્ફિનિટી n ની જગ્યાએ ઇન્ફિનિટી આવશે ઇન્ફિનિટી પ્લસ 1 તો એ ઇન્ફિનિટી છે તો 1/ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ 0 લખાય તો અહીંયા આપણે લિમિટ x રેઝ ટુ 1 લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x ઇઝ ઇક્વલ ટુ b0 આયા અને લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી લિમિટ x રેઝ ટુ 1 fn x ઇઝ ઇક્વલ ટુ b0 તો બંને ઇક્વલ ટુ બતાવી શકાય આ રીતે ઓકે હવે આપણે એક્ઝામ્પલ 12 જોઈએ તો if fn x ઇઝ ઇક્વલ ટુ nx ડિવાઇઝ 1 પ્લસ n સ્ક્વેર x સ્ક્વેર x belongs to R then prove that fn does not conversion to f યુનિફોર્મ છે એવું બતાવવાનું છે તો યુનિફોર્મ બતાવવા માટે આપણે શું બતાવવું પડશે mn ટેસ્ટથી આપણે સાબિત કરીએ તો લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x તો લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાશે લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી nx ડિવાઇઝ 1 પ્લસ n સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર લખી શકાશે તો હવે આપણે જોઈએ અહીંયા આપણે n સ્ક્વેર કોમન કાઢ્યા બધામાંથી તો n સ્ક્વેર કોમન કાઢે તો અહીંયા એક n ઉડી જશે તો એક n વધશે તો x/n વધશે એક n ઉડી જશે એટલે x/n વધશે ને ડિવાઇઝ 1/n સ્ક્વેર આપણે n સ્ક્વેર કોમન કાઢીએ એટલે 1/n સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થશે હવે આપણે અહીંયા આપણે ઇન્ફિનિટી મૂકીએ n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી તો અહીંયા આપણે 1/n
સોરી એક્સ અપોન ઇન્ફિનિટી થશે. એ રીતે સેમ ટુ સેમ અહીંયા 1/ઇન્ફિનિટી સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર. તો અહીંયા આપણે આખા પદને આપણે સાદુરૂપ આપીએ તો શું થશે? 0 થશે. 0 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાશે? એફએક્સ લખી શકાશે. હવે mn ટેસ્ટ, તો mn ઇઝ ઇક્વલ ટુ LUB ઓફ માન ઓફ fn x માઇનસ fx ફોર એવરી x બિલોંગ્સ ટુ r માટે. હવે આપણે fn x ઇઝ ઇક્વલ ટુ શું હોય? nx ડિવાઇઝ 1/n² x². તો અહીંયા આપણે લખી શકાય માન ઓફ nx 1 પ્લસ n² x² લખી શકાશે. માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ તો 0 એટલે આપણે ના લખીએ તો બી ચાલે. હવે આપણે જોઈએ તો આને આપણે શું લખી શકાશે? લખવું હોય તો આને આપણે LUB છે તો LUBને આ સાથે આપણે આ લખવું હોય તો શું લખી શકાશે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ n ઇન્ટુ આપણે એક્સની જગ્યાએ આપણે 1/n લઈ લઈએ તો n ઇન્ટુ 1/n ડિવાઇઝ 1 પ્લસ n² ઇન્ટુ 1/n². તો n ઉડ્યા, અહીંયા આપણે x² n² ઉડ્યા તો ઉપર શું વધ્યું? 1 વધ્યો. નીચે બી 1 પ્લસ 1 વધ્યા તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? 1 પ્લસ 2 લખી શકાય. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે 1/2 આવ્યો તો 1/2 આવ્યો તો આપણે તો લિમિટ n mn નોટ ઇક્વલ ટુ 0 થયો, કારણ કે અહીંયા આપણે 1/2 આવ્યો એટલે. તો fn ડઝ નોટ કન્વર્જ ટુ f યુનિફોર્મ લખી શકાય. યુનિફોર્મ ક્યારે કહેવાય? ઇક્વલ ટુ 0 આવે ત્યારે જ કહેવાય, પણ અહીંયા આપણે નોટ ઇક્વલ ટુ આવે તો ડઝ નોટ યુનિફોર્મલી કહેવાય. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ 13 જોઈએ તો એમાં બી આપણે સેમ ટુ સેમ જ છે. fn x ઇઝ ઇક્વલ ટુ nx ડિવાઇઝ 1 પ્લસ n આપેલો છે. તો ધેન પ્રૂવ ડેટ fn ઇઝ અ યુનિફોર્મ કન્વર્ઝન છે કે નહીં એ જ આપણે બતાવવાનું છે. અને બીજું શું બતાવવાનું હોય? ઇન્ટિગ્રેશન 0 ટુ 1 લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x dx ઇઝ ઇક્વલ ટુ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી ઇન્ટિગ્રેશન 0 થી 1 fn x dx લખી શકાય. તો અહીંયા આપણે ફર્સ્ટ માટે આપણે સાબિતી આપીએ. ફર્સ્ટ માટે તો એના માટે આપણે શું કરવું પડશે? લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x કરવું પડશે ઇઝ ઇક્વલ ટુ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી આપણે mn ટેસ્ટથી સાબિત કરવા એટલે આપણે પહેલાં i ઇઝ ઇક્વલ ટુ fn સાબિત કરવું પડશે. તો લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી nx ડિવાઇઝ 1 પ્લસ nx લખી શકાય. હવે આપણે n ને કોમન લઈએ તો અહીંયા n ઉડી જશે તો 1/1 પ્લસ n પ્લસ x હશે. હવે n રેઝ ટુ ઇન્ફિનિટી અહીંયા 1/ઇન્ફિનિટી અહીંયા શું થયું? 0 થયો તો આ 0 થયો તો x ડિવાઇઝ 0 પ્લસ x લખી શકાશે. તો x તો ઉડી જશે તો શું વધ્યું? આપણે 1 વધ્યો તો એ આપણો શું હશે? fx હશે. તો હવે બાય mn ટેસ્ટ પરથી આપણે શું લખી શકાય? તો mn ઇઝ ઇક્વલ ટુ LUB ઓફ માન ઓફ fn x માઇનસ fx ફોર એવરી x બિલોંગ્સ ટુ r માટે. તો અહીંયા આપણે શું fn x ઇઝ ઇક્વલ ટુ શું આપેલા? nx ડિવાઇઝ 1 પ્લસ nx આપેલા. તો અહીંયા આપણે લખી શકીએ માઇનસ અહીંયા શું આવશે? -1 x બિલોંગ્સ ટુ r માટે. તો હવે આપણે જોઈએ તો અહીંયા આપણે શું કરીએ? એક્સની જગ્યાએ આપણે 1/n મૂકી દઈએ તો શું હશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n ઇન્ટુ 1/n ડિવાઇઝ 1 પ્લસ n ઇન્ટુ 1/n ઇઝ ઇક્વલ ટુ 1/2 લખી શકાય. તો અહીંયા આપણે 1/2 આવ્યું નોટ ઇક્વલ ટુ 0 આવ્યા. તો લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી mn નોટ ઇક્વલ ટુ 0. તો આપણે શું લખી શકાય? fn ટુ f નોટ અ યુનિફોર્મ લખી શકાય. હવે આપણે બીજું સાબિત કરીએ. ઇન્ટિગ્રેશન 0 થી 1 લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x dx ઇઝ ઇક્વલ ટુ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી ઇન્ટિગ્રેશન 0 થી 1 fn x dx લખી શકાશે. તો ફર્સ્ટ ઇન્ટિગ્રેશન 0 થી 1 લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી fn x dx ઇઝ ઇક્વલ ટુ શું હશે? આના બરાબર તો આપણે શું આવેલો? 1 આવેલો આગળ આપણે પહેલા કેસમાં. તો આપણે ઇન્ટિગ્રેશન 0 થી 1 dx લખી શકાય. તો 1નું ઇન્ટિગ્રેશન શું થશે? x થશે. તો x ની લિમિટ કઈ આવશે? 0 અને 1 આવશે. તો એ અંદર મૂકો તો શું થશે? 1 માઇનસ 0. તો 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. હવે આપણે ઇન્ટિગ્રેશન 0 ટુ 1 fn x dx લખીએ.
ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 nx ડિવાઇઝ 1 પ્લસ nx dx લખી શકાય. હવે આપણે અહીંયા ઉપરની જગ્યાએ જે nx આપેલું હોય ને ત્યાં આપણે એક પ્લસ કરીએ ને એક માઇનસ કરીએ તો 1 પ્લસ nx માઇનસ 1 લખી શકાય. એક વખત પ્લસ કર્યો, બીજી વખત માઇનસ કર્યો, ડિવાઇઝ 1 પ્લસ nx dx લખી શકાશે. તો હવે આપણે ઇન્ટિગ્રેશન 0 થી 1 પ્લસ nx ડિવાઇઝ 1 પ્લસ nx લખી શકાય dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 પ્લસ nx લખી શકાશે dx. તો હવે આપણે આ બંને તો કટ થઈ જશે તો શું વધ્યું 1 વધ્યું તો ઇન્ટિગ્રેશન 0 થી 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 પ્લસ nx dx લખી શકાશે. હવે આપણે જોઈએ તો 1 નું શું થશે, આપણે ઉપર જોઈએ એમ 1 જ થશે તો અહીંયા આપણે 1 લખી શકાશે. 1 માઇનસ આનું શું થશે 1 પ્લસ nx હશે. 1 પ્લસ nx તો log 1 પ્લસ nx હશે. log 1 પ્લસ nx લિમિટ મૂકો 0 થી 1 અને nx નું શું હશે ડિવાઇઝ n આવશે તો શું વધ્યું લિમિટ મૂકો એટલે 1/n log 1 પ્લસ n વધશે કારણ કે x ઇઝ ઇક્વલ ટુ આપણે 1 મૂકીએ એટલે આપણે એ 1 થઈ જશે એટલે આપણે લખતા નથી. ઓકે, તો અહીંયા આપણે શું આવ્યું 1 માઇનસ 1/n log 1 પ્લસ n આવ્યું. હવે આપણે એને શું કરીએ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી મૂકીએ તો લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી મૂકીએ તો શું હશે લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી ઇન્ટિગ્રેશન 0 થી 1 fnx dx ઇઝ ઇક્વલ ટુ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી તો લિમિટ 0 થી 1 fnx dx એ બરાબર શું આવ્યું આપણે શોધ્યું. હવે 1 નું તો લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી કરો તો બી 1 જ રહેવાનું તો 1 માઇનસ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી 1/n log 1 પ્લસ n લખી શકાય. તો હવે આપણે જોઈએ તો એલ લાપીટર રૂલ્સ આપણે આગળના ચેપ્ટરમાં જોયેલો કે એલ લાપીટર રૂલ્સ શું હતો 1/n log 1/x હોય તો આપણે એને શું લખી શકાય તો 1 માઇનસ લિમિટ n રેઝ ટુ ઇન્ફિનિટી 1/1 પ્લસ n ડિવાઇઝ 1 લખી શકાય. ઓકે, તો હવે આપણે આના n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી મૂકો તો 1 પ્લસ ઇન્ફિનિટી તો 1/ઇન્ફિનિટી 0 થયા 0 પ્લસ 1 તો 0 ડિવાઇઝ 1 તો 0 ડિવાઇઝ 1 તો અહીંયા આપણે 0 લખી શકાશે તો 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ. તો બાય ઇક્વેશન 1 અને 2 પરથી આપણે શું લખી શકાશે તો બંને ઇક્વલ સરખા છે એવું લખી શકાશે કારણ કે અહીંયા બી આપણે 1 આવ્યો, અહીંયા બી આપણે 1 આવ્યો તો બંને પરથી આપણે લખી શકાશે ઇક્વેશન ઇક્વલ ટુ સેમ. ઓકે.